લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ તાલુકાના નાનકડા એવા સોયલા ગામના સામાજિક કાર્યકર ગુલાબ બૌદ્ધના જન્મદિવસ પર શુભેચ્છાઓનો ધોધ વર્ષા રહ્યો છે. શિવાની સદાય ધબકતું રાખવા સાથે સહકારની સમર્પણના ભાવના ધબકાર એટલે ગુલાબ બૌદ્ધ અનેક પરિસ્થિતિનો સામનો કરીને પણ હિંમત હારે નથી અને અવિરત ભગીરથને માનવહિત જનકલ્યાણકારી કાર્ય કરતા રહ્યા છે. તાથગત બૌદ્ધને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની વિચારોથી પ્રેરિત જનકલ્યાણકારી સેવાકીય કાર્ય કરી રહ્યા છે અને સાથી મિત્રો પણ મળી ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટની રચના કરાઈ છે. ગુલાબ બૌદ્ધ જેવું નામ છે તેવા જ તેમના ગુણ છે, તેવું જ તેમનું કામ પણ છે. તેમનામાં પ્રેમ અને કરુણાનું ઝરણું વહે છે, બહોળો મિત્રવર્ગ ધરાવે છે. સરકાર તરફથી જનહિતકારી યોજનાઓ મૂકવામાં આવે પરંતુ ગામડામાં ગરીબ પરિવારમાં જાણકારી ઘણો આભાર છે. તેવામાં હું પણ સારાથી સૂત્ર સાથે સાણંદ તાલુકાના દરેક ગામડામાં સરકારી યોજના કેમ્પ યોજી લોકો ઘર સુધી દરેક લાભાર્થીઓને યોજનાનો લાભ મળે તેવું કેમ્પનું આયોજન કરતા કુદરતી આપત્તિ સમય અથવા કોઈ હોનારત સર્જાઈ જાય કે પછી કોરોના મહામારી હોય કે તાવ કે તે વાવાઝોડું હોય, સમાચાર મળીને તેમનાથી બને એટલો સહયોગ અને સેવા કાર્ય માટે દોડી જતા આરોગ્ય તથા શિક્ષણ માટે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. ગરીબ જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ કીટ વિતરણ એવં તેજસ્વી તાલાઓને પણ પ્રોત્સાહિત ઇનામ આપી સન્માનિત કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પડી રહ્યા છે. જેવા દરેક વિભાગના અધિકારી એવં કર્મચારી સાથે મળી ટ્રાફિક અવેરનેસ, સાયબર અવેરનેસ, વ્યસન મુક્તિ, શિક્ષણ, આરોગ્ય તથા સરકારી યોજના અંતર્ગત કામ કરી રહ્યા છે. તેમના કાર્યોથી અનેક સંસ્થાઓ અને રાજકીય અગ્રણી સરકાર તરફથી સન્માનિત કરાયા છે. આપની સેવાને સલામ, સેવાની ભાવનાને વંદન, અભિનંદન. અમારા સર્વે વતી જન્મદિવસની હાર્દિક મંગલ કામનાઓ પાઠવીએ છીએ. આ જ રીતે હંમેશા સેવા કાર્ય કરતા રહો, ખૂબ પ્રગતિ કરો. આપના જીવનમાં અનુકંપા બની રહે, દીર્ઘાયુ રહે તથા સ્વસ્થ અને નિરોગી જીવનની હાર્દિક મંગલ કામનાઓ. જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી.